જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસની વ્રત કથા તેમજ તેનું મહત્વ. તો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અધ્યાય 5મો, ભગવાન વિષ્ણુનું ગોલોકમાં જવું અને કથા છે ભોળી ભરવાડણ. આજે સુદ પાંચમ છે તો આપણે શરૂ કરીએ અધ્યાય 5મો. સુતજી બોલ્યા, અધિક માસ પોતાનું દુઃખ કહેતા ભગવાન વિષ્ણુના ચરણમાં ભેભાન થઈ ગયા. ત્યારે દયાના સાગર ભગવાન વિષ્ણુએ ગરુડને અધિક માસને ભાનમાં લાવવા આજ્ઞા કરી. એટલે ગરુડે અધિક માસને વાયરો નાખવા લાગ્યા. આથી તે ભાનમાં આવ્યા અને ગળગળા સ્વરે બોલ્યા, હે પ્રભુ, મને જીવન ભારૂપ લાગે છે, મારી રક્ષા કરો, રક્ષા કરો. હું તમારી સામે રક્ષા માટે વિનંતી કરું છું, છતાં તમે કેમ સાંભળતા નથી? વિષ્ણુ બોલ્યા, હે વત્સ, તું શોક ન કર. મને તારું દુઃખ કેમ દૂર થાય તે માટે વિચારવા દે. આમ બોલતા વિષ્ણુ વિચારમાં પડી ગયા. થોડી વાર વિચાર કરી તે બોલ્યા, તારું દુઃખ દૂર થાય તે માટે ગોલોકમાં જવું પડશે. ત્યાં ગોપીઓના ટોળાની વચ્ચે રહેતા મુરલીને ધારણ કરનારા, શ્યામ રંગના, રાતા કમળ જેવા નેત્રવાળા, ચંદ્રમાંથી અધિક શોભાવાળા, મુખ ચંદ્રવાળા, પીળા વસ્ત્રને ધારણ કરનારા, વનમાળાથી શોભતા, રત્નોના આભૂષણવાળા, છાતીએ શ્રી વત્સ ચિહ્ન ધારણ કરનાર, રત્ન જડિત મુકુટવાળા, ઉજ્જવલ કુંડળોવાળા, રત્નમય સિંહાસન પર બિરાજમાન થયેલ, પાર્ષદોથી વિટાયેલા ભગવાન કૃષ્ણ છે. તે તારું દુઃખ દૂર કરશે. આવું કહેતા વિષ્ણુ મલમાસને પોતાના હાથ પર બેસાડી ગોલોકમાં આવ્યા. ઇતિ શ્રી બૃહશાર્દીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો વિષ્ણુનું જવું એ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે કથા શરૂ કરીએ. મેના વ્રત. એક દિવસની વાત છે. દેવી પાર્વતી હિંડોળે હીચે છે. એવામાં સતી અરુણધરતીનું આગમન થયું. પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછી કહ્યું. સતી કહે, કંઈ કામકાજ? સતી કહે, દેવી, આપની પાસેથી મેં 12 મહિના વ્રત વિધિ સહિત જાણી લીધા છે, પરંતુ હજી સુધી આપે પુરુષોત્તમ માસ માટે કાંઈ કહ્યું નથી. તો કૃપા કરીને મને જણાવો કે મારે પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં શું કરવું? પાર્વતીજી બોલ્યા, સતી, તમારી ઈચ્છા છે તો આજે તમને પુરુષોત્તમ માસનું વ્રત સંભળાવું છું. આ વ્રત વિધિ સહિત કરનારને અખંડ સૌભાગ્ય તથા સંપત્તિ સંતતિ પ્રાપ્ત થાય છે. સતી કહે, દેવી, એ વ્રતનો મહિમા તો સમજાવો. દેવી બોલ્યા, એક દિવસ હું શિવજી સાથે સોગઠાબાજી રમી રહી હતી. એવામાં મારા માતૃશ્રી મેનાવતી આવ્યા. એટલે હું બાજી રમવાની પડતી મૂકી અને માતાની સાથે વાતે વળગી. વાત વાતમાં માતાએ કહ્યું, બેટા, મારા પેટે જન્મ લીધો તેથી તારા જીવનને સાર્થક છે. 3 લોકમાં તારી કીર્તિ વ્યાપી ગઈ છે. જ્યારે મારો તો કોઈ ભાવ પણ પૂહતું નથી. દેવો પણ તારી સ્તુતિ કરે છે. મૃત્યુલોકના માનવીઓ પોતાનું મંગલ કરવા 12 મહિનાના વ્રતોમાં તારું પૂજન કરે છે. ત્યારે તારા ઉપર ફૂલોનો વરસાદ વરસે છે, અને મારા ઉપર ફૂલ તો શું, ફૂલની પાઘડીએ કોઈ ચડાવતું નથી. તારા જેવા જગદંબાની હું માતા કહેવાવું, પણ 12 મહિનાના બધા દિવસોમાં તારી પૂજા માટે મને એકાદ પ્રહર પણ મળ્યો નથી. માતાની મારા પ્રત્યેની અત્યંત લાગણી જોઈને મેં તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું કહ્યું અને તેની વિધિ પણ બતાવી દીધી. સતી અરુંધતી હર્ષ પામી બોલ્યા, દેવી, ત્યારે મને પણ પુરુષોત્તમ માસની વિધિ બતાવો. હું પણ પૂર્ણ ભાવથી તે વ્રત કરીશ. દેવી પાર્વતીએ પુરુષોત્તમ માસના વ્રતની વિધિ બતાવતા કહ્યું, સતી, જ્યારે અધિક માસ પુરુષોત્તમ માસ આવે છે ત્યારે સુદ પક્ષથી સવારે વહેલા ઉઠવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભૂદેવ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ ઘરમાં પવિત્ર જગ્યામાં એક પાટલા પર ધતુરાના 5 ફૂલ મૂકી દેવીની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીની મહત્તા છે. એટલે હાથી પર પતિપુત્ર સાથે બેઠા હોય તેવી મેનાની સોનાની મૂર્તિ પહેલા બનાવી રાખવી પડે છે. મૂર્તિની 5 ગૌરી સાથે બ્રાહ્મણને હાથે પ્રતિષ્ઠા કરાવવી. તેના આગળ અખંડ દીવો રાખી મૂકવાનો અને રોજ મૂર્તિનું પુષ્પો અને સુગંધિત દ્રવ્યો વડે પૂજન કરી અને નૈવેદ્ય ધરાવી આરતી ઉતારવાની. આ વ્રતમાં એકટાણું થઈ શકે છે. આ પ્રમાણે વિધિ સહિત પૂજન પુરુષોત્તમ માસ પૂર્ણ થાય ત્યાં સુધી રોજ કરવું જોઈએ અને મહિનો ઉતરતા વ્રતનું ઉજવણું કરવાનું. તેમાં વ્રત દરમિયાન પૂજેલી મેનાની સોનાની મૂર્તિનું અંતિમ પૂજન કરીને કોઈ બ્રાહ્મણને સજોડે જમાડી દક્ષિણા સાથે વસ્ત્રદાન કરવું. શક્તિ હોય તો સુવર્ણદાન પણ થઈ શકે છે. મેનાના વ્રતથી કામના મનની પૂર્ણ થાય, દુઃખ મટે અને સુખ મળે, કુટુંબમાં શાંતિ થાય. પુરુષોત્તમને પૂજતા સફળ થાય સહુ કામ. સંતતિને સંપત્તિ મળે, ઉજ્જવળ થાઓ નામ. અધિક માસમાં સ્ત્રીઓ માટેનું આ વ્રત અતિ ઉત્તમ અને સૌભાગ્ય સુખ આપનારું છે.
ગમે તેટલી દારિદ્રતા હોય, અશાંતિ હોય, ચિંતા હોય, મૂંઝવણ હોય, તેમાંથી આ મેના વ્રતથી મુક્તિ મળે છે. વ્રત કરનાર સ્ત્રી ઘરમાં અને બહાર દેવીની માફક પૂજાય છે. જ્યાં જાય ત્યાં તેનું સન્માન થાય છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં આ મહિના વ્રત જે સ્ત્રી ભાવપૂર્વક કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે, અખંડ સૌભાગ્ય રહે છે તથા સંપત્તિ સંતતિને પ્રાપ્ત થાય છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો.